નમસ્કાર મિત્રો, ગુજરાતી પોસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવતા ડેઇલી કરંટ અફેર્સમાં તારીખ 7 એપ્રિલ 2018 વિશે માહિતી મેળવીએ. જોઈએ 7 એપ્રિલ 2018માં કરંટ અફેર્સની શરૂઆત કરીએ. પહેલા તમામ મુદ્દાઓ વિશે ચર્ચા કરી લઈએ. જોઈએ પ્રથમ મુદ્દો છે આર્ટ ઓફ લિવિંગ દ્વારા ગુજરાતમાં તારીખ 24મી એપ્રિલથી પ્રસન્ન ગુજરાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તો આર્ટ ઓફ લિવિંગ કોના દ્વારા ચાલુ કરવામાં આવેલ છે? તે શ્રી રવિશંકર દ્વારા શરૂ કરવામાં આવેલ છે અને 24મી એપ્રિલથી પ્રસન્ન ગુજરાત કાર્યક્રમનું આયોજન ગુજરાતમાં શરૂ થશે. બીજા મુદ્દામાં જોઈએ તો મુખ્યમંત્રી 8મા ગુણોત્સવનો પંચમહાલમાં પ્રારંભ કરાવ્યો છે. તો પંચમહાલના ગોવિંદ ગામેથી 8મા ગુણોત્સવનો કેટલામાં ગુણોત્સવનો 8મા ગુણોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જોઈએ મુદ્દા નંબર 3માં શોલેના એક્ટર એવા રાજ કિશોરનું નિધન થયેલ છે. તો શોલેમાં એક કેદી તરીકેની ભૂમિકા ભજવનાર એવા રાજ કિશોરનું નિધન થયેલ છે તાજેતરમાં. મુદ્દા નંબર 4 પર જોઈએ તો તુર્કીની યુનિવર્સિટીમાં રિસર્ચરે ફાયરિંગ કરી છે. તો કયા દેશની? તુર્કીની યુનિવર્સિટીમાં રિસર્ચરે ફાયરિંગ કરેલ છે. ટ્રાન્સપોર્ટ રિસર્ચ વિંગ દ્વારા માર્ગ અકસ્માતોને લઈને એક સર્વે કરવામાં આવ્યો છે. કોના દ્વારા? ટ્રાન્સપોર્ટ રિસર્ચ વિંગ દ્વારા. શેના લઈને? તો માર્ગ અકસ્માતોને લઈને સર્વે કરવામાં આવેલ છે. જોઈએ કોમનવેલ્થ 21 વિશે પણ માહિતી મેળવવાની છે. તો કોમનવેલ્થ 21માં ભારતના કેટલા મેડલ થયા છે અને કોણે મેળવ્યા છે તેના વિશે પણ ચર્ચા કરવાની છે. એ પ્રથમ મુદ્દા વિશે વિગતમાં તો આર્ટ ઓફ લિવિંગ દ્વારા ગુજરાતમાં 24મી એપ્રિલથી પ્રસન્ન ગુજરાતનું આયોજન કરવામાં આવશે. તેમાં શ્રી રવિશંકર મહારાજ છે, જેને આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ, તેમના દ્વારા આયોજન કરવામાં આવશે. 24મી એપ્રિલથી શરૂઆત થશે આયોજન. શ્રી રવિશંકરજી પ્રેરિત આર્ટ ઓફ લિવિંગ દ્વારા ગુજરાતમાં લોકોને આરોગ્ય સંપન્ન અને આનંદમય બની રહે તે માટે તારીખ 24 એપ્રિલથી 2 અઠવાડિયા સુધી ગુજરાતભરમાં પ્રસન્ન ગુજરાત કાર્યક્રમનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. તો કોના દ્વારા આર્ટ ઓફ લિવિંગ ચાલુ કરવામાં આવેલ છે? તો શ્રી રવિશંકરજી પ્રેરિત છે આર્ટ ઓફ લિવિંગ અને તેમના દ્વારા ગુજરાતમાં આરોગ્ય સંપન્ન અને આનંદમય બની રહે તે માટે 24 એપ્રિલથી 2 અઠવાડિયા સુધી ગુજરાતમાં કયા કાર્યક્રમનું? પ્રસન્ન ગુજરાત કાર્યક્રમનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને યોગ, આયુર્વેદ, સુદર્શન ક્રિયા શીખવવામાં આવશે, જેના દ્વારા લોકોની સ્વસ્થતામાં વધારો થાય. આ માટે અમદાવાદ સહિત રાજ્યમાં જુદા જુદા શહેરો અને સ્થળોએ આયોજન કરવામાં આવશે. જોઈએ બીજા મુદ્દા ઉપર તો મુખ્યમંત્રી 8મા ગુણોત્સવનો પંચમહાલમાંથી પ્રારંભ કરાવ્યો છે. આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ મુખ્યમંત્રી સાહેબ છે, જેમણે ગોવિંદ ગામની એક સ્કૂલમાં જઈને ગુણોત્સવનો પ્રારંભ કરેલ છે તેની તસવીર છે. તો આપણે જોઈએ તો રાજ્યવ્યાપી ગુણોત્સવની 8નો પંચમહાલ જિલ્લાની ગોવિંદી ગામથી પ્રારંભ કરવાનો છે. તો પંચમહાલ જિલ્લાના ગોવિંદી ગામથી પ્રારંભ કરવાનો છે. ગુણોત્સવ 8નો પ્રારંભ કરવામાં આવેલ છે. ગુણોત્સવના પરિણામે રાજ્યમાં A+ ગ્રેડની શાળાઓ 5થી વધીને 2117, A ગ્રેડની 17,653 અને B ગ્રેડની 12,656 થઈ છે. તો ગુણોત્સવના પરિણામે જ્યારે A+ ગ્રેડની શાળાઓ 5 હતી, જે વધીને 2117 થઈ ગઈ છે, A ગ્રેડની 17,653 થઈ છે અને B ગ્રેડની 12,656 થઈ ગઈ છે. જોઈએ આગળ C ગ્રેડની 12,883 શાળાઓ હતી, તે ગુણોત્સવની સફળતાને પગલે 1613 થઈ ગઈ છે. D ગ્રેડની માત્ર 300 પહોંચી છે શાળાઓ. આગળના સમાચારમાં તો શોલે એક્ટર રાજ કિશોરનું નિધન થયેલ છે. આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ કેદીના વેશમાં છે રાજ કિશોર, જેમનું તાજેતરમાં નિધન થઈ ચૂકેલ છે. તો જાણીતા અભિનેતા એવા રાજ કિશોરનું નિધન થયું છે. આ અભિનેતા ફિલ્મ શોલે ના કેદીઓમાંના એક તરીકે અભિનય આપી ચૂક્યા હતા અને તેમાં ખૂબ ખ્યાતિ મેળવી હતી. તેમણે તારીખ 6/4/2018 ના રોજ સવારે 85 વર્ષીય એક્ટરને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું નિધન થયું હતું. આગળના મુદ્દામાં તો તુર્કીની યુનિવર્સિટીમાં રિસર્ચરે ફાયરિંગ કર્યું છે. તો આપણે તેના વિશે માહિતી મેળવવાની છે. તો તુર્કીના પશ્ચિમી શહેર એક્સી શહેરમાં એક યુનિવર્સિટીમાં ગોળીબારમાં 4 કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા. તો કયા શહેરમાં? તુર્કીના પશ્ચિમી શહેર એવા એસ્કી શહેરમાં એક યુનિવર્સિટીમાં ગોળીબાર થયો હતો. તો ઉસ્માન નગાજી યુનિવર્સિટી સાથે સંકળાયેલા હુમલાખોરની ધરપકડ કરી લેવાઈ છે. તો કઈ યુનિવર્સિટીથી? ઉસ્માન નગાજી યુનિવર્સિટી સાથે સંકળાયેલો હતો આ હુમલાખોરની ધરપકડ કરી લેવાઈ છે. મૃતકોમાં યુનિવર્સિટીના ડેપ્યુટી ડીન, સચિવ અને 2 લેક્ચરર સામેલ છે. તો 4 લોકોની જે મૃત્યુ થયા છે તેમાં ડેપ્યુટી ડીન છે, 1 સચિવ છે અને 2 લેક્ચરર પણ તેમાં સામેલ છે. જોઈએ ટ્રાન્સપોર્ટ રિસર્ચ વિંગ દ્વારા માર્ગ અકસ્માતોને લઈને એક સર્વે કરવામાં આવ્યો છે, તેના વિશે માહિતી મેળવીએ. તો 2016માં ટ્રાન્સપોર્ટ રિસર્ચ વિંગ દ્વારા માર્ગ અકસ્માતોને લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં આ સર્વે મુજબ 2016માં ભારતમાં 4,80,652 માર્ગ અકસ્માતો નોંધાયા હતા. તેમાંથી 21,859 માત્ર ગુજરાતમાં નોંધાયા હતા. આ સર્વે મુજબ કુલ અકસ્માતોના 1.2% એટલે કે 4,976 અકસ્માતો મોબાઈલ પર વાતચીત કરવાના કારણે થયા હતા, જેમાં 2138 લોકોના મૃત્યુ થયા હતા. આ રિપોર્ટ મુજબ ઉત્તર પ્રદેશ મોબાઈલ
એક્સિડન્ટના મામલે 1595 અકસ્માતો સાથે નંબર 1 પર છે. આગળના વધુ સમાચારમાં તો કોમનવેલ્થ 21માં જે યોજાઈ રહ્યું છે તેના વિશે માહિતી મેળવવાની છે. તો આપણે માહિતી મેળવીએ તો તે કોમનવેલ્થમાં 53 કિલો કેટેગરીમાં ગોલ્ડ જીતનારી બીજી ભારતીય વેઇટ લિફ્ટર બની ગઈ છે. તે કોણ છે? તો સંજીતા ચાનુ છે, જેને આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ. તેણે 53 કિલો કેટેગરીમાં ગોલ્ડ જીતનારી બીજી ભારતીય વેઇટ લિફ્ટર બની ગઈ છે. સંજીતાએ 20 વર્ષની વયે 48 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સૌપ્રથમ તેણે 20 વર્ષની વયે 48 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અર્જુન એવોર્ડ માટે અવગણના થઈ હતી આમની. સંજીતાએ 20 વર્ષની વયે 48 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે સ્પર્ધામાં મીરાબાઈ ચાનુએ સિલ્વર જીત્યો હતો. સંજીતાનો આ બીજો કોમનવેલ્થ ગોલ્ડ મેડલ છે. સંજીતાએ 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સંજીતા ચાનુ ભારતીય રેલવેની કર્મચારી છે. કોની કર્મચારી છે? ભારતીય રેલવેની. મણિપુરની વેઇટ લિફ્ટર 2 વખત કોમનવેલ્થ ચેમ્પિયનશિપ જીતી ચૂકી છે. કંગાળ ફોર્મ અને ઈજાના કારણે તે 2016માં રિયો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કરી શકી ન હતી. તે કોમનવેલ્થમાં 53 કિલો કેટેગરીમાં ગોલ્ડ જીતનારી બીજી એવી ભારતીય મહિલા સંજીતા ચાનુ બની ચૂકી છે. તેણે 20 વર્ષની વયે 48 કિલો કેટેગરીમાં ગ્લાસગોમાં 2014માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જોઈએ દીપક લાથેર પ્રથમ વખત કોમનવેલ્થમાં ભાગ લઈ રહ્યો હતો અને તેને પ્રથમ ગેમ્સમાં જ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મળી છે. તો આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ દીપક લાથેર છે, જેણે પ્રથમ વખત જ કોમનવેલ્થમાં ભાગ લીધો હતો અને પ્રથમ ગેમ્સમાં જ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મળી છે. તે નેશનલ રેકોર્ડ ધરાવતો સૌથી નાની વયનો વેઇટ લિફ્ટર પણ છે. હરિયાણાના દીપકે સ્નેચમાં 136 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 159 કિલો સાથે કુલ 295 કિલો વજન ઉચક્યું હતું. દીપક લાઠર હરિયાણાના ખેડૂત પરિવારમાંથી આવે છે. દોસ્તો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય અને તમે અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરી તમારો WhatsApp નંબર એડ કરો અમારા WhatsApp ગ્રુપ સાથે.